अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। आज अपना मुखड़ा आटला उदास केम है? अरे सती, आज हूँ पोकरणगढ़नी अंदर फरवा गयो ने तो पोकरणगढ़नी प्रजा आपने तो वांझिया वांझिया कहीने बोलावे छे। आना कारणे आज हूँ घणो दुखी थयो। अरे स्वामी, जो आ पोकरणगढ़नी रैयत आपने वांझियाना मेणा बोलती होय तो एमां खोटू ना लगाणे। कारण के आ रैयत तो एक छोरू समान गणाय अने आप राजा एक पिता समान गणाय। छोरू कछोरू थाय पण मावतर कदी कमावतर न थाय राय। અને હા, કોણ કહે છે કે આ પોકરણગઢની ધરાના રાજા અજમલ અને રાણી મિનલ દેવાંજિયા છે? આ સૂર્યના કિરણોને પણ ઝાંખા પાડે તેવી ત્રણ દીકરીઓ જો આપણા આંગણે રમતી હોય રાય તો આપણે વાંજિયા કઈ રીતે કહેવાય? અરે સતી, દીકરીઓ તો કાલ સવારે સાસરે ચાલી જવાની। આપણી રાજગાદીનો કોઈ વારસદાર નથી સતી। અને હા સતી, આ પ્રજા બોલે ને એનું તો મને જરા પણ દુઃખ નથી, પણ આપણી જ પ્રજા હોવા છતાં આપણા જ મુખના દર્શન કરવાથી જો એ લોકોને દુઃખ ઊભું થતું હોય ને સતી, તો જેની પ્રજા દુઃખી હોય ને એના રાજાને કદી સુખ ન મળે સતી, એના રાજાને કદી સુખ ન મળે। હા સ્વામી, રહી વાત સુખની કે દુઃખની, આજે હું પણ જાણું છું કે આપણા ખોડે કોઈ પુત્ર નથી, પરંતુ આમાં આપણો કોઈ દોષ નથી। આ તો વિધાતાના લખેલા લેખની વાત છે સ્વામી। આપણું અડધું જીવન તો એ રયતની સેવા ચાકરીમાં વીતી ગયું અને બાકીનું જીવન પણ પ્રભુના ગુણગાન ગાઈને વિતાવી દેશું। અરે સતી, રાજાનો તો એક જ ધર્મ છે કે પ્રજાનું ભલું કરવું અને પ્રજાના સુખે દુખે રહેવું, એ પ્રજાનો ફરજ છે। પણ આવી નબળી વાત બોલી આપ દુખી ન થાઓ। કારણ કે તમે કોઈ સામાન્ય પુરુષ નથી, તમે તો આ પોકરણગઢની ધરાના રાજવી છો, માટે તમારા મુખ પર આવી વાત ના શોભરાય। અરે સતી, મને જલ્દી રજા આપો, હું કાશી વિશ્વનાથના શરણે જઈ અને ઘોર તપ કરી અને પુત્રનું વરદાન મેળવું। જો સતી આ ભોળોનાથ મને પુત્રનું વરદાન નહીં આપે ને તો એક ક્ષણે હું મારા દેહનું પણ બલિદાન દઈશ। અને હા સતી, આવા સત્કાર્યની અંદર સાથ અને સહકાર આપો, એ પણ એક છત્રાણીનો ધર્મ છે। હા સ્વામી, જાઓ તો આપ ખુશીથી જાઓ, પરંતુ જતા પહેલા મારી એક વાત સાંભળો રાય। એટલું યાદ રાખો કે તમે ફક્ત એક રાજવી નથી, પરંતુ એક યુવાન દીકરીના પિતા પણ છો, માટે જતા પહેલા તમારી પિતા તરીકેની ફરજ પણ પૂરી કરો રાય। ખરી વાત છે સતી તમારી। હું હમણાં જ રાજમાંથી પંડિતને બોલાવી અને બેન સગુણાના ઘડિયાળ લગન લેવા। પ્રધાનજી રાજમાંથી પંડિતને બોલાવો। મહારાજ, હમણાં જ રાજમાંથી પંડિતને બોલાવો। અરે મહારાજ, રાજમાં બોલાવવાનું કારણ? અરે પંડિતજી, મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ છે તો તેનું શ્રીફળ લઈ અને તમારે જવાનું છે। અને હા પંડિત, જતા પહેલા મારી એક શરત છે કે દેશ જજો પરદેશ જજો, પરંતુ પિંગલગઢ ન જતા। અરે મહારાજ, પિંગલગઢ ન જવાનું કારણ? કારણ તો એ જ કે પિંગલગઢના રાજા પઠિયાર સાથે અમારે 20 વર્ષથી આ વેર ચાલતા હોય, તમે પિંગલગઢ ન જતા। ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા। પણ હા મહારાજ, મારી પણ એક શરત છે। કહો પંડિત, તમારી શી શરત છે? મહારાજ, શ્રીફળ હું જે રાજ્યમાં જીલાવીને આવું તે તમારે માન્ય રાખવું જોઈશે। ભલે પંડિતજી। લ્યો પંડિતજી શ્રીફળ। એ આજે હરખે ને ઉમંગે પંડિત ચાલ્યા રે, ચાલ્યા દેશ ને પરદેશ, ચાલ્યા દેશ ને પરદેશ, હરખે
ઘેરે રે કટારી અંગે દેડ કામરા એ માથે તોલા ને તરબૂચ માથે તોલા ને તરબૂચ ઘેરે રે કટારી અંગે દેડ કામરા આજે કઈ કઈ નગરી નો તો પ્રધાન કહેવાય કિયા હોય મેરા નામ કિયા હોય મેરા નામ કઈ કઈ નગરી નો તો પ્રધાન કહેવાય આજે પિંગલ ગાંઠ નો પ્રધાન કહેવાય પ્રધાન હોય મેરા નામ પ્રધાન હોય મેરા નામ પિંગલ ગાંઠ નો પ્રધાન કહેવાય આજે પિંગલ ગાંઠનો પ્રધાન કહેવાય પ્રધાન હોય મેરા નામ પ્રધાન હોય મેરા નામ પિંગલ ગાંઠનો પ્રધાન કહેવાય આજે રાજા બોલાવે પ્રધાન આવ્યા રે આવ્યા રાજ ને દરબાર આવ્યા રાજ ને દરબાર રાજા બોલાવે પ્રધાન આવ્યા રે બોલો મહારાજ અત્યારે અમારે શું કામ પડ્યા અરે પ્રધાનજી જી મહારાજ પિંગલગઢની પ્રજા અત્યારે શું કરી રહી છે? અરે મહારાજ જ્યાં તમારા જેવા રાજા રાજ કરતા હોય મારા જેવા પ્રધાન ચોકી કરતા હોય ઈ પ્રજામાં સુખ ખામી જોય તો સદાના માટે એમ જ રહેવું જોઈએ. તો સદાને માટે તેમ જ રહેશે પ્રધાનજી ઈ મહારાજ મારી રજા સિવાય કોઈ અંદર નું આવે. દેવો મહારાજ નો હુકમ એ પનિહારી હું પનિહારી પિંગલ ગઢની હું પનિહારી વરવાજો મને વરવાજો
ફર્યો, પરદેશ ફર્યો, પણ ક્યાંય સારું રાજ્ય મળ્યું નહીં. જ્યાં સારું રાજ્ય છે ત્યાં સારો રાજા હોતો નથી, અને જ્યાં સારો રાજા છે ત્યાં સારું રાજ્ય હોતું નથી. માટે લાવ આ પનઘાટ ઉપર ઉભેલી પાણી ભરતી પનિયારીઓને પૂછી જો ત્યાં કયું નગર અને કોણ એનો રાજવી છે. એ પાદરની પનિહારી પૂછ્યું મારી બેન જો. એવું કયું રે નગરને કોણ એનો રાજવી, એવું કયું રે નગરને કોણ એનો રાજવી. પાદેશી પંખીડા સાંભળ મારા વીર જો. એ પાણી લા પાવો રે કુવા પાવથી. દેવી છાને નગરે પિંગલ ગઢ કહેવાય જો. કહો બેના. જે સામેનું નગર દેખાય તે પિંગલગઢ નગરી છે અને એ પઢિયાર રાજા રાજ કરે છે. અફસોસ અફસોસ, મારા મહારાજાએ મને કહ્યું હતું કે પંડિતજી દેશ જાજો પરદેશ જાજો, પણ ભૂલે ચૂકે પિંગલગઢ ના જતા. કે આજ સગુણાના કરમે પંડિત ભૂલા રે ખડા. જય જય પિંગલગઢ મોજાર, જય જય પિંગલગઢ મોજાર. સગુણાના કરમે પંડિત ભૂલા રે ખડા. રાજમાં કોણ છે આજે? આજમાં હું ને મારા બાપુ ભાઈ. અરે પ્રધાનજી, તમારા મહારાજને કહો કે એક પંડિતજી મળવા માંગે છે. મહારાજા એક પંડિત મળવા માંગે છે. સવારના 9 વાગે આવો. બપોરના 12 વાગે આવજો. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।